તો વર્ષો ખેર ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગે કપાસ, અડદ, તલ, એરંડા, જુવાર અને બાજરી જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે। ચાલુ વર્ષે સતત 20 દિવસથી પડી રહેલા વરસાદને કારણે આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદ થવાથી છેલ્લા 20 દિવસથી વરસાદ વરસતો હોય ખેડૂતોનો મામૂલો પાક પાણી ભરાવાથી અને ઘાસચારો અને ખડ થવાથી નિષ્ફળ ગયો છે। અને એમાંય વઢવાણ તાલુકો અને ચૂડા અને લીંબડી જેવા તાલુકામાં ખેડૂતોએ 70% પાકનું વાવેતર કરી નાખ્યું હોય તો સતત 20 દિવસથી વરસાદ થતો હોય ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। તો હવે પાક નિષ્ફળ થવાને કારણે ખેડૂતો ચિંતિત છે। વઢવાણના ખેડૂતોની સારા ઉત્પાદનની આશા ઠગારી નીવડી। જગતના તાતની મહેનત પર વરસાદનું પાણી ફરી વળ્યું અને આગામી દિવસોમાં ઉઘાડ ન નીકળે તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની આશંકા છે। જો આવી પરિસ્થિતિ આવો નવો વરસાદ સતત ચાલુ રહે તો ખેડૂતને કંઈ પણ હાથમાં કંઈ આવે જ નહીં, કેમ સાવ પાક જ નિષ્ફળ જતા રહ્યા। તો હાલ તો ખેડૂતોને મોંઘા ભાવના બિયારણનો ખર્ચ માથે પડ્યો છે અને આગામી દિવસોમાં પણ હવે અન્ય પાકનું ફરી વાવેતર કરવા માટે નાણાંના ફાંફા છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા લગાવીને બેઠા છે કે જો સરકાર પાક નુકસાનીનો સર્વે કરીને સહાય જાહેર કરે તો ખેડૂતોને થયેલા નુકસાનની થોડી કળ વળે। એવી માગણી સરકારને કે આમાં કોઈ સહાય કરે કે જઈ સાલની જે ઓગસ્ટમાં હજી સહાય મળી નથી, તો ખાસ કરીને કે સરકારી તંત્ર આ સર્વે કરે અને અમને સહાય રૂપે કોઈ સધિયારો આપે એવી અમારી માગણી છે।